ભલે ભલે बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की। धर्म प्राण प्रिय सुंदर साथ जी, श्री कृष्ण प्रणामी मूल मिलावा मानव मंदिर नो 39મો વાર્ષિક મહોત્સવનો આજે દ્વિતીય દિવસ। આજે રવિવાર, 12 ગામથી પણ ઘણા સુંદર સાજીઓ આવ્યા છે અને અમુક આજે પ્રસ્થાન કરવાના છે, અમુક આવતીકાલે સવારે આવી રહ્યા છે। આપણા વચ્ચે કાર્યક્રમમાં આપણા પ્રણામી સંપ્રદાયના ગૌરવ એવા શ્રી સંજયભાઈ દોલતસિંહ ચૌહાણ, શ્રી ગજેન્દ્રભાઈ જે અહીંયા સ્ટેજમાં આવ્યા બેઠા છે, તેઓ શ્રી સુરતના જે કાર્યપાલક એન્જિનિયર કહેવાય એમના કરતા ઉપરી લેવલમાં તેઓ શ્રીની પોસ્ટિંગ થઈ છે અને સુરતમાં કોઈ પણ નાનામાં નાનો ઝાડ કાપવી હોય તો એમના સહી વગર, એમની પરમિશન વગર કોઈ પણ ઝાડ કાપી શકતા નથી। એટલી મોટી પોસ્ટમાં આદરણીય સાહેબ શ્રીનું સ્થાન છે। એવી જ રીતે અમારા પ્રાણનાથ હોસ્પિટલના કમિટી મેમ્બર આદરણીય શ્રી શંકરલાલજી અગ્રવાલ ના અહીં આગળ ઉપસ્થિતિ છે અને અરવલ્લી મોડાસાથી શ્રી ગુણવંતભાઈ સુતરિયા, લાલાભાઈ વાલાભાઈ પ્રણામી, મીઠાભાઈ વગેરે આવ્યા છે। એવી રીતે બોમ્બેથી રમેશભાઈ સાડીવાલા અને રાજકોટથી ગોવિંદભાઈ હરસોડા, અમારા ટ્રસ્ટી શ્રી મગનભાઈ શામજીભાઈ કપોપરા અહીં આગળ બેઠા છે। રાઠોડ પરિવાર અનિલભાઈ લાલજીભાઈ રાઠોડે આપણા હોસ્પિટલ મંદિરમાં સેવામાં ગેરહાજરીની સેવા આપી છે। એવી રીતે નરેશભાઈ બાબુભાઈ વાઘેલા તેમજ અહીંયા ઘણા સુંદર સાજી મેં શરૂઆતમાં કર્યો હતો ગુરુવારી સત્સંગ મંડળી જેમણે હોસ્પિટલમાં આપણને સેવા આપી છે। તો આવો અહીંયા લગભગ બધાને ઓળખું, ખોટું નામ લઉં, આપણે વિલંબ ન કરતા આદરણીય દીદીજીના મુખારવિંદમાંથી મહેરસાગર જે 45 ચોપાઈ છે એનો આખું બને ત્યાં સુધી શ્રવણ કરવાની ઈચ્છા છે, તો આપણે શ્રવણ કરીએ। આપણા મંદિરની અંદર એક જ્યોતિષ થઈ ગયા, પેલા શું નામ હતું સર, જેમણે મહેસાગરના રત્ન બનાવ્યા છે, મનસુરભાઈએ મહેસાગરના રત્ન કરીને બનાવ્યા છે। હમણાં દીદી જે કહી રહ્યા છે, એક 45 ચોપાઈ છે, એમાંથી એક ચોપાઈનો પણ આપણને એમાં નિયમ આપેલો છે। એ રીતે કરીએ ને તો દરેક પ્રકારની ઈચ્છાઓ એમાં પૂર્ણ થાય છે। જો 45 ચોપાઈ કરીએ તો સોનામાં સુગંધ છે, પરંતુ પર્ટિક્યુલર એમાં અલગ અલગ ચોપાઈની અલગ અલગ વિશેષતાઓ, આપણને કઈ પ્રકારની શું કહેવાય ફેસિલિટી જોઈએ, કયા પ્રકારની આપણને ઈચ્છા છે, એ દરેકે દરેક એક મહેરસાગરમાંથી અનંત પ્રકારના લાભ આપણને મળે છે। તો આવો આપણે દીદીજીના મુખારવિંદમાંથી, મહારાજજીના મુખારવિંદમાંથી મહેરસાગરનો જે બ્રહ્મવાણી છે, મહેરસાગરના મહત્વ આપણે સમજીએ। અને આજે આ પૂરું થાય એટલે આરતી માટે હું ગોવિંદભાઈ હરસોડા અને સંજયભાઈ ચૌહાણજી અને શંકરલાલજી અગ્રવાલ એમને નિવેદન કરું છું અને બુધવારી સત્સંગ મંડળીના પ્રતિનિધિ આપ આરતી કરવા માટે આગળ આવશો કાર્યક્રમ પૂર્ણ થયા પછી। હવે હું દીદીજીને નિવેદન કરું છું, આપ આગળનું કાર્ય આગળ વધારશો। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી પ્રણામ। દીદીજી સવારે લગભગ 1.5-2 કલાક ચર્ચા કથા કરીને હમણાં ફરીથી બેઠા છે। બધાનો સન્માન લગભગ થઈ ગયો છે, પરંતુ આદરણીય દીદીજીનું સન્માન બાકી છે। તો હું આદરણીય શ્રી વિદ્યાદેવીજી અગ્રવાલજીને નિવેદન કરું છું કે આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજીને પુષ્પહાર વડે સ્વાગત કરશો। આદરણીય દીદીજી છેલ્લા 13-14 વર્ષથી
બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી સાથે રહીને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી બ્રહ્મવાણીનો એક એક ચોપા એક એક અર્થનો એમણે બહુ ડીપ સ્ટડી કરી છે અને ધર્મમાં તેઓ શ્રી ઓનલાઈન ક્લાસીસના માધ્યમથી અમેરિકા દુબઈ ઘણા કન્ટ્રીની અંદર તેઓ શ્રી ઓનલાઈન શિબિર પણ કરે છે, ઓનલાઈન ક્લાસીસો પણ કરે છે અને ધર્મનો બહુ સારો નોલેજ એમને છે. તો હવે હું નિવેદન કરું છું આદરણીય શ્રી રચિતા સખીજી મહારાજજીને પ્રણામ. बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, दिनोपुरी धाम की, बोल बोल पंजे वाले पूज्य गुरु जी ब्रह्मलीन श्री तातम ज्योति जी महाराज की, पूज्य गुरु जी स्वामी श्री 108 श्री लक्ष्मण ज्योति जी महाराज की, समस्त सुंदर साथ की. प्यारा सुंदर साथ जी, આજનો દિવસ રવિવાર આનંદ જ આનંદ સૌ સુંદર સાથના હૃદયની અંદર જોવામાં આવી રહ્યું છે. આવા અતિ સુંદર મોકા સમયની અંદર સર્વપ્રથમ અક્ષરાતીત ધામધની શ્રી રામશ્યામાજીના પાવન ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરીને પરમ વંદનીય પરમ પૂજનીય બ્રહ્મલીન ગુરુજી શ્રી દીનદયાલજી મહારાજ શ્રીના પાવન ચરણારવિંદમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરીને પરમ પૂજ્ય મહારાજ શ્રી જે આ કાર્યના સૂત્રાધાર સ્વરૂપ છે, આપણે સહુ એમનું સાનિધ્ય પામીને ખૂબ ખૂબ આ વાણી ચર્ચાનો અને કૃષ્ણ કથાનો આનંદ એક સાથે આપણે માણી રહ્યા છે. એવા પરમ પૂજ્ય મહારાજ શ્રીના પાવન ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. એવી જ રીતે ખૂબ જ રસદાર ભજન ગાયન તેમજ વાણીની ચોપાઈઓને સંકલન કરીને અલ્પ સમયમાં ગાગરમાં સાગર ભરવાની ભાંતિ જે આપણને શ્રી કૃષ્ણ કથા અને ત્રિધા લીલાનું જ્ઞાન ખૂબ રસદાર રૂપથી પીરસી રહ્યા છે એવા પરમ આદરણીય પરમ સન્માન્ય શાસ્ત્રીજી શ્રી તિલક રત્નજી મહારાજ શ્રીને કોટી કોટી પ્રણામ કરું છું. તેમજ મંચાસીન શ્રી મોદી સાહેબ મંદિરના ટ્રસ્ટીજન બહારથી ઉપસ્થિત થયા આપ સહુ સુંદર સાથજી તેમજ ઓનલાઈન માધ્યમોથી પણ તે જે જોડાઈ રહ્યા છે આપ સહુ સુંદર સાથજી ભક્તજનોને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ. બાલા સુંદર સાજી કહે છે કે આયોજન એક જ જગ્યા પર થતું હોય પણ એ આયોજનને પૂરા વિશ્વમાં ફેલાવવું એ બહુ મોટી વાત છે. અને આજકાલ જે ઓનલાઈન માધ્યમો છે એના થકી તમે ગમે ત્યાં બેઠા હોય પણ ગમે ત્યાંનો પ્રોગ્રામ તમે ઘરે બેઠા પોતાના નાના એવા મોબાઈલની અંદર જોઈ શકો છો. માટે આપણી પાસે અત્યારે ભાઈ કમલભાઈ અહીંયા ઉપસ્થિત અહીંયા સેવા કરી રહ્યા છે, તેમજ મંચનું સંચાલન કરી રહ્યા, મંચની ઉપર જે માઇક સુવિધા આ બધું જોઈ રહ્યા યુવક મંડળ અને બધા કર્મઠ જે કાર્યકર્તાઓ છે એમને પણ હું કોટી કોટી પ્રણામ કરું છું. સુંદર સાજી, હવે આપણી પાસે જે સમય છે આવો આપણે એની અંદર મહેર સાગરમાં પ્રવેશ કરીએ. આમ તો જ્યારે હું આવી તો આપણે ઓલા રિયાલિટી શોમાં આજકાલ જોઈએ છે, ઓલા કહે છે જજીસ મોસમ બદલ ગયા. તો જ્યારે હું અહીંયા આવીને આ કૃષ્ણ કથા એવી રીતે અહીંયા તમે સાંભળી રહ્યા હતા અને ત્યાર પછી શ્રી કૃષ્ણ કનૈયાનું પ્રાકટ્ય જ્યારે મહારાષ્ટ્રીએ કરાવ્યું ત્યારે જોયું તો ખરેખર મોસમ બદલ ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો હવે એ જ આનંદની તરંગોમાં આપણે આગળ હજી શરાબોલ થતા ચલો જઈએ ક્યાં તો પરમધામના આ 8મા સાગર મેહરના સાગરમાં જઈએ.
કારણ કે બ્રજલીલાની અંદર જ્યારે શ્રી કૃષ્ણ કનૈયાજીનું પ્રાકટ્ય થયું અને આટલો આનંદ આપ સૌના હૃદયમાં પ્રગટ થાય છે, તો સુંદર સાચી જ્યારે પરમધામના અંદર 8 સાગર અને એમાં પણ 8મો સાગર જે સર્વરસ મહેરનો સાગર છે, એ સાગરની અંદર જે ગુણ આવ્યા છે, શોભા પ્રાપ્ત થઈ છે એ સાગરને, એને તો સાંભળતા કેટલો આનંદ આપણા હૃદયની અંદર ઉમડી જવો જોઈએ. તો આ જ આનંદ આપણને વાણી પ્રદાન કરી રહી છે, કારણ કે એ રસના શ્યામાજી હતી. આ શ્યામા મહારાણીજીની રસના છે. શ્રી શ્યામાજી મહારાણીજી સતચિદ અને આનંદ મતે જુઓ તો આનંદ સ્વરૂપા છે, અને આનંદ સ્વરૂપા હોવાના કારણે તમે જ્યારે એમની આ મીઠી મિશ્રી સદૃશ્ય વાણીને શ્રવણ કરો તો હૃદયની અંદર આપોઆપ આનંદની તરંગો ઉઠવા લાગે છે. આવો ભલા સુંદર સાજી, હવે આપણે 5 ચોપાઈની આગળ આજની મઝલની શ્રવણ કરીએ. તો 5મી ચોપાઈને આપણે દોહરાવીશું. ये खेल हुआ मेहर वास्ते, माहे खेलाए सब मेहरा, जाते मेहर जुदी हुई, तब होता सब ज़हरा, तब होत सब जहरा, दो में हर देखत खेला में, प्यारा सुंदर साजी, મહંત બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ હવે આ 6ઠી ચોપાઈના અંતર્ગત આપણને પ્રવેશ કરાવી રહ્યા છે, અને આપણને 2 પ્રકારની મહેરનું વર્ણન કરી અને બતાવી રહ્યા છે. આ મહેર એક નહીં 2 પ્રકારની, અને 2 પ્રકાર સમજાવતા કહ્યું કે દો મહેર દેખત ખેલ में लोक देखे ऊपर का जहूर. 2 મહેરમાંથી જે લોકો છે, આમ જનતા છે, એ લોકો શું જોઈએ છે? ઉપરી અથવા તો બાહેરી મહેર જે દેખાઈ રહી છે, માત્ર એના જ દર્શન કરી શકે છે. પરંતુ સુંદર સાજી, આ બાહેરી મહેરને જે કોઈ જુએ છે, અને અગર બહારથી જોઈ રહ્યા છે પણ બાતુની મહેર, અંદરની મહેરને અગર જોઈ નથી શકતા, તો શું ફાયદો? તો બંને પ્રકારની મહેરને કેવી રીતે જોવી જોઈએ ના, એના સંબંધમાં શ્રી પ્રાણનાથજી આપણને સમજાવે છે કે જાય અંદર મેર કશું નહીં, આખર હોત ભક્ત સે દૂર. આ વાત હંમેશા આપણે યાદ રાખવી જોઈએ કે મહેર 2 પ્રકારની છે, અને બંને પ્રકારની મહેર અતિ આવશ્યક છે. આપણે કહીએ કેવલ જાહેરી મહેર જોઈએ છે, તો માત્ર જાહેરી મહેર થકી કંઈ થવાનું નથી. સંસારની અંદર સુખ વૈભવ ઇત્યાદિ તો મળે છે, પરંતુ રાજ્યથી આપણે નજદીક નથી થઈ શકતા, બલકે દૂર થઈ જઈએ છીએ. જ્યારે આપણને બાતુની મહેરની પ્રાપ્તિ થાય છે, ત્યારે આપણને શ્રી રાજી મહારાજની સાથે સમીપતાનો અનુભવ થાય છે, એટલે કે નજદીકીનો અનુભવ થાય છે. તો સુંદર સાજી, આપણા માટે બંને પ્રકારની મહેર અત્યંત આવશ્યક છે. માટે જ્યારે સુંદર સાથ બેસીને મહેર સાગરના પાઠ કરે, શ્રી રાજ્યને આના થકી જ્યારે પુકાર કરે ને, ત્યારે બંને મહેર આપણને જોઈએ છે. કેવલ જાહેરી માંગો કે મને ધનદોલત મળે, મારા પરિવારનું હું સંચાલન સારી રીતના કરી શકું, એ તો આવશ્યક છે જ સુંદર સાજી, કારણ કે એ નહીં હોય તો આપણું જીવન કેવી રીતે ચાલશે? પરંતુ એની સાથે ને સાથે હવે શું જોઈએ છે? બાતુની મહેર જોઈએ છે, કે જેના થકી રાજ્ય મહારાજની સાથે પણ આપણે નિકટ થઈ શકાય.
અગર આપણને માત્ર જાહેરી મહેર મળી જાય, રૂપિયો પૈસો ધન દોલત લક્ઝરીઝ આ તે એની અંદર વૃદ્ધિ દિન પ્રતિદિન જ્યારે થવા લાગે તો આપણે અંતિમ આખરમાં શ્રી રાજ્યથી દૂર થઈ જવાના. કારણ કે એ બધું આપણને મોહિત કરીને રાખે છે, લાલાહિત કરીને રાખે છે. માટે જ કહ્યું કે તમે બંને પ્રકારની મહેરને ઈચ્છો. અહીંયા પણ ધન્ય ધન્ય થાઓ અને શ્રી પરમધામની અંદર પણ પહોંચવા માટે શ્રી રાજ્યની મહેરને તમે આહ્વાન કરો, પુકાર કરો. તો સાધજી આગળ શ્રી પ્રાણનાજી હજી સમજાવતા કહે છે, મેહર સોઈ જો બાતુની. જો તમે મહેરના બે પ્રકાર જોવા જાઓ તો જાહેરી મહેરને તો બધા જ સમજે છે, પણ બાતુની મહેરને કોણ સમજી શકે છે? જાહેરી તો તમને દેખાય જ આવે છે, તો એમાં કઈ વધારે સમજાવવાની આવશ્યકતા હોતી નથી. પણ જે બાતુની છે ને એ દેખાતું નથી. માટે શ્રી પ્રાણનાજી વિશેષ અહીંયા પ્રયાસ કરતા કહે છે કે હું તમને હવે બાતુની મહેર સમજાવવાનો પ્રયાસ કરું છું. તો મહેર એને જ કહ્યું જે બાતુની પ્રકારની મહેર છે. જ્યારે તમારા અંતસ્કરણની અંદર ભક્તિની તરંગો ઉઠવા લાગે છે, જ્યારે હૃદય એકમાત્ર ધણીનું નામ પુકારવા લાગે છે, ત્યારે માની લેજો કે આ બાતુની મહેર થઈ રહી છે. કે બધું જ ફીકું લાગે છે, બધું હોવા છતાં નિરસ લાગે છે, અને ધણીના નામની અંદર એક એવી મીઠાશ, એક એવો સંબંધ આપણને લાગે છે કે ધણીના નામ સિવાય આપણે રહી શકતા નથી. કાલે પણ આપણે સાંભળ્યું, સવારે પણ આપણે સાંભળ્યા કે કૃષ્ણ નામની અંદર કેટલો મહિમા છે. ધણીના કોઈ પણ નામને તમે ઉચ્ચારણ કરો, એની અંદર જે મહિમા છે એ ભવના બંધનને બિલકુલ તોડીને તમને જન્મ મરણના ચક્કરમાંથી બહાર કાઢે છે. એવું કૃષ્ણ નામ, જે નામ રૂપી રત્ન આપણને આપણા ધામ ધની જે અહીંયા આગળ આવીને પ્રદાન કર્યું, એ છે આપણા માટે બાતુની મહેર. અગર જો બાહ્ય ધન સંપત્તિમાં વૃદ્ધિ થતી જાય અને ત્યાર પછી આપણે આપણા ધણીને ભૂલી જઈએ તો એ જાહેરી મહેર સ્વીકારની, એ તો ભૂલાવા વાળી છે. એક પ્રમાણ આવે છે દેવી ભાગવતની અંદરમાં. જે રીતે આપણે ભાગવત સાંભળીએ ને એવી રીતે એક દેવી ભાગવત છે, અને દેવી ભાગવતની અંદરમાં દેવી સ્પષ્ટ રૂપથી કહી રહ્યા છે, યમ યમ જીવમ અધિષ્ઠાય તસ્યામ દાસ્યામિ સંપદમ. ભક્ત બે પ્રકારના છે. એક જે કેવલ જાહેરી મહેર માંગે છે, અને બીજા જે બાતુની મહેરને માંગે છે. જે જાહેરી મહેર માંગે છે એને દેવી કહે છે કે હું કહી દઉં છું તથાસ્તુ. તથાસ્તુ કહી દેવાથી એમને લૌકિક બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. સવારે ઉઠતા જેવી રીતે આપણે એક સુંદર સ્વપ્ન જોયું, અને સ્વપ્નની અંદર આપણે વિદેશ યાત્રામાં ખૂબ સરસ રીતના ખૂબ આનંદ લઈ રહ્યા હતા, મજા કરી રહ્યા હતા, પણ જેમ જ આંખ ખુલી તો ક્યાં મળ્યા? પોતાના ઘરમાં. સવારનું સ્વપ્ન જેવી રીતે આપણે જોઈએ, પરંતુ એ મિથ્યા હોય છે. એવી મિથ્યા ધન સંપત્તિ દૌલત વૈભવ નામ પ્રતિષ્ઠા બડાઈની સાથે હું એવા ભક્તોને સંપન્ન કરી દઉં છું જેમને માત્ર જાહેરી વસ્તુઓની આવશ્યકતા છે. પણ દેવી બીજા શ્લોકમાં એમ પણ કહે છે કે જે ભક્ત વાસ્તવમાં મારી ભક્તિ કરી રહ્યા છે, એટલે કે હૃદયથી જે મને માનીને મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, એવા ભક્તજનોને હું સાચું એક રત્ન આપું છું. અને એ રત્ન શું છે? શ્રી કૃષ્ણ નામ હું એમને પ્રદાન કરું છું. દેવી પણ જાણે છે કે ભક્ત અહીંયા, સાધક અહીંયા કઈ પ્રકારના છે, અને કઈ પ્રકારના સાધકો મધ્ય કોને જાહેરી વસ્તુની આવશ્યકતા છે, કોને બાતુની મહેરની આવશ્યકતા છે. એને એ મુજબ જ દેવી પણ આશીર્વાદ આપતી હોય છે. સુંદર સાજી, આ તો આપણે કોની વાત કરી રહ્યા છે? જે 14 લોકના ભક્ત છે, એ 14 લોકના ભક્ત પોતાના ભગવાન, પોતાના ઈષ્ટની પાસેથી આ બધી વસ્તુઓ માંગે છે.
આપણે જાણીએ છીએ કે 14 લોક બ્રહ્માંડની અંદર આપણું લક્ષ્ય છે જ નહીં. 14 લોક બ્રહ્માંડથી પરે, નિરાકારથી પરે ભગવાન નારાયણજી જેટલી મોટી સૃષ્ટિનો વિસ્તાર કર્યા છે એ પૂરી નારાયણી સૃષ્ટિથી પરે આપણને જવું છે. અને એના માટેનું સાધન આપણને સદગુરુ સ્વરૂપે પ્રદાન કર્યું. નિજાનંદ સ્વામી શ્રી સદગુરુ સ્વરૂપે આપણને પ્રેમ સેવા રૂપી સાધન પ્રદાન કર્યું છે. અને શ્રી કૃષ્ણજીનો જે અનમોલ નામ રૂપી રત્ન છે એ અનમોલ રત્ન તમને પ્રદાન કરતા કહ્યું, રાત ને દિવસ આને ભજ્યા કરો, જપ્યા કરો અને આ નામ થકી જ તમારું તરણ તારણ થઈ જશે. તો આ વાતોની મહેર આપણા ઉપર હવે ધનીજી શ્રી રાજ્ય મહારાજજી કરી રહ્યા છે. સુંદર સાજી તો પ્રેરણાજી આપણને સમજાવતા કહે છે કે મહેર સોઈ જો બાતની જો મહેર બાહેર ઔર માહે. બે પ્રકારની મહેરમાંથી આપણને અગર બાતની મહેર મળી ગઈ તો બાતની સાથે જાહેરી અવશ્ય મળે છે, એટલું યાદ રાખજો. પણ કેવલ તમે જાહેરી મહેરની ચાહના કરશો તો દેવીએ કેમ આશીર્વાદ આપી દીધું? એવી રીતે તમને પણ તથાસ્તુ કહી દેવામાં આવે અગર અને એવા આશીર્વાદ થકી આપણને સંસારના સુખ વૈભવ આદિ મળી જાય, પણ જો આપણને ધામની નિયામત અને સુખ ન મળે તો એ ધન વૈભવને શું કરીશું? ધન તો આપણને એવું જોઈએ છે સુંદર સાજી કે જે ધન થકી વ્યાપારની વૃદ્ધિ થઈ શકે. નાનું બાળક જ્યારે કોખમાં હોય છે ને ત્યારે એના પાસે બંને મુઠ્ઠી બંધમાં બે પ્રકારના ધન હોય છે. કયા? બંને મુઠ્ઠી બંધ છે અને બંને મુઠ્ઠીની અંદર બે પ્રકારના ધન કહ્યા છે. તે કયા 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 બોલો, જરા જોરથી બોલજો. બે પ્રકારના ધન એક નાના બાળક પાસે જે હજી જન્મ્યો પણ નથી. કયા છે? કંઈક અવાજ આવે છે પણ પૂરો નથી આવતો. હા બોલો. શું શું ભાઈનું કેવું છે? એક જન્મ એક મૃત્યુ. અને આપણે વાત કરી રહ્યા છીએ બે પ્રકારના ધન જે બાળક લઈને આવે છે. પાપ અને પુણ્ય. અચ્છા, બીજું કઈ? હજી કોઈ કોમ્બિનેશન? સુરસાજી આજે બે પ્રકારના ધન કહ્યા છે, પ્રેમ અને ઈમાન, ઈશક અને ઈમાન. જે નાનું બાળક છે હજી જન્મ્યું પણ નથી, એના બંને મુઠ્ઠીની અંદર જ્યારે એને મનુષ્ય તન મળવાનું હોય ને તે સમયમાં પરબ્રહ્મ પરમાત્માની એના ઉપર કૃપા થાય છે. એ 84ના ચક્કરમાં ફરી રહ્યો હતો, એમાંથી એને બહાર કાઢીને મનુષ્ય તનમાં લાવીને મૂકનાર પરમાત્મા એને કહે છે કે હું તને મૂળ ધન આપું છું. આ મૂળ ધન લઈને તું જન્મ લેજે અને મૂળ ધનનો વિસ્તાર કરજે. મૂળ ધનનો વિસ્તાર કેવી રીતે થાય? તો જે ઈશક અને ઈમાન આપ્યું છે એને તમારે વૃદ્ધિ કરવી હોય તો તમારે જોઈએ ભક્તિ, તમારે જોઈએ સાધનાઓ. તો બાળક તે સમય એવી સંકીર્ણ પરિસ્થિતિની અંદર માના ગર્ભમાં તડપતો હોય છે. એને લાગે છે હું ક્યારે આમાંથી જન્મ લઈને બહાર આવું અને આ પીડામાંથી મને રાહત મળે. તો એ જે બાળક છે પરબ્રહ્મને કહે છે કે હે પરમાત્મા, તમે એકવાર જન્મ તો આપો, હું આ બંને જે ધન તમે આપ્યા એનો ભરપૂર ઉપયોગ કરીને વ્યાપાર કરીશ, ખૂબ ભારી ખેતી લગાવીશ. એવી રીતે કહીને એ બાળક જન્મ લઈને આવે છે. 5 વર્ષની એની ઉંમર થતા સુધીમાં બધું જ ભૂલી જાય છે કે શું વચન આપીને આવ્યો હતો. ત્યારે જે ઈશક અને ઈમાન પોતાની મુઠ્ઠીમાં બંધ હતા
જન્મ લેતાની સાથે એનો વ્યાપાર કરીને એની વૃદ્ધિ કરવાની જગ્યામાં ભૂલનમાં પડી ગયા, જે મૂલધન હતું એ પણ ગમાવી દીધું. એટલા માટે સત્સંગ આવશ્યક છે, કારણ કે સત્સંગની અંદર તમને વારે વારે આ મૂળ વચન જે તમે ગર્ભની અંદર આપીને આવ્યા હતા એનું સ્મરણ કરાવવામાં આવે છે કે મૂલધનની વૃદ્ધિ કરો, મૂલધનને તમે એટલું એક્સપાન્ડ કરો કે જેના થકી હવે તમે પરબ્રહ્મના ધામમાં પહોંચી શકશો. તો એ જે ઈમાન આપણી અંદર, ઈમાન એટલે વિશ્વાસ છે, એ જે ઈસક એટલે કે પ્રેમ છે, આ બંને આપણી પાસે મૂલધન હતું અને મૂલધનની વૃદ્ધિ કરવાની જગ્યામાં આપણે એનો ઘટાડો કરી રહ્યા છે. તો આ બિઝનેસ લોસ મેકિંગ છે કે પ્રોફિટ મેકિંગ છે? વાલા સુંદર સાજી, કામ કરતા અતિ ઘણો પણ ક્ષીણ છોડ્યો નેહ. ઘણું બધું કામ ગોપીઓ પણ કરતા હતા, એ જ આપણા માટે આદર્શ સ્વરૂપ છે. કારણ કે કામ કરતા કરતા પણ ધની શ્રી કૃષ્ણજીના પ્રત્યે જે સ્નેહ હતું, જે પ્રેમ હતો, એને ક્ષણભર માત્ર માટે પણ એમણે ઓછું કર્યું નહીં કે ભૂલ્યા નથી. અને કરના ન પડે યાદ, યાદ કરવાની આવશ્યકતા હતી નહીં, કારણ કે ગોપીઓની અંદર સ્વતઃ સ્મરણ હતું કે આપણી શ્રી કૃષ્ણ કનૈયાની સાથે કેવી રીતના લીલા કરવાની છે. માટે સુંદર સાજી, શ્રી પ્રાણનાથજી અત્યારે આ સમય જે વાણીની અંદર આપણને કહી રહ્યા છે, બાતુની મેર તમે એને જાણો જેને મૂલધન તમે લઈને આવ્યા હતા, એનો ભરપૂર તમે વિસ્તાર કરો, ભક્તિ કરો, સાધના કરો અને એના માધ્યમથી પરબ્રહ્મ પરમાત્માના પરમધામને તમે પ્રાપ્ત કરો. ત્યારે કહેવામાં આવશે કે તમારો આ જે જન્મ છે તે ધન્ય ધન્ય બન્યું, કૃતકૃત્ય થયું છે. मेहर सोई जो बातुनी આવ્યો, આખર લગ તરફ ધની કી કમી કછુએ આવત નાહી. જે સુંદર સાત, જે ભક્ત પોતાના ઈશ્વરિમાન રૂપી મૂળ ધનને લઈને ભક્તિ થકી એનો વધારો કરતા જાય છે, એવા સુંદર સાત આખર લગ પોતાના જીવનના અંતિમ સમય સુધી પણ શ્રી રાજ્ય મારાથી દૂર થતા નથી. હર પલ હર ક્ષણ પોતાની ભક્તિના માધ્યમથી શ્રી રાજ્યના સમીપ થતા જાય છે. આ રીતે કરતા કરતા શ્રી રાજ્ય મહારાજે જ્યારે જોયું કે આ ભક્ત તો પૂરી રીતે મારી ઉપરમાં સમર્પિત છે, તો શ્રી રાજ્ય પણ એની અંદર કોઈ જાત, કોઈ પ્રકારની કોઈ કમી આવવા દેતા નથી. શ્રી રાજ્યની જિમ્મેદારી બની ગઈ. સુંદર સાજી, તમને શું લાગે છે કે મેહર સાગરનો પાઠ આપણે ગુરુવારે કરવાનો છે? આપણે દરરોજ કરીને 2-5 વખત કરીને ચોપડી મૂકી દેવાની છે? એવું નથી હોતું. સુંદર સાજી, આ બહુ જ ગૂઢ ગહેરાઈની વાત છે. જ્યારે આપણે મેહર સાગર કરીએ છીએ ને, ધ્યાનથી સાંભળજો આ વાતને, કે શ્રી રાજ્ય મહારાજની સાથે તમારું ડાયરેક્ટ કનેક્શન બનતું જાય છે. કનેક્શન એવી રીતે બને છે કે ધની શ્રી રાજ્ય મહારાજ જુએ છે, આ તો દૈનિક મારા દરબારમાં આવીને મેહર સાગરનો પાઠ કરે છે, નિજ નામ મહામંત્રનો જાપ કરે છે, પરિક્રમા આદિ ફરે છે. તો તમે દૈનિક જ્યારે એમની પાસે આવી રીતના મેહરનું આહ્વાન કરો છો, જ્યારે જે સમયમાં કોઈ દુર્ગમ પરિસ્થિતિ જીવનની અંદર આવી જાય, કોઈ બહુ મોટી આપત્તિ આવી જાય, અને તે સમયે જો શ્રી રાજ્યની સામે તમે કહો કે હે પ્રિયા, હે ધની, તમે રક્ષા કરો, એટલા શબ્દ માત્ર કાફી છે. વધારે કંઈ જ કહેવાની આવશ્યકતા નથી, કારણ કે શ્રી રાજ્ય ડેઈલી તમને જોઈ રહ્યા છે. જ્યારે બી મંત્ર જાપ કરો, જ્યારે પણ મેહર સાગર મૂલમિલાવા આદિ પાઠ કરો, જે બી પાઠ તમે જાપ તમે કર્યા ને, એ જેટલું તમે વધારે માત્રામાં કરતા જાઓ છો, એટલું જ એ તમારા ઉપર રક્ષા કવચ રૂપી બની જાય છે. આપણે એક વાર બોલીએ, 5 વાર બોલીએ, તો એનાથી શું થયું કે આપણે પોતા માટે કર્યું. પણ જ્યારે તમે વારે વારે સ્મરણ કરો છો, તો એ જ નિજ નામ મહામંત્ર, એ જ મેહર સાગરની ચોપાઈઓ રક્ષા કવચ રૂપી બની જાય છે.
શ્રી રાજ્યની સાથે એવો સંબંધ આપણો સ્થાપિત થઈ જાય, કોઈ પણ આપત્તિજનક ઘડી આવી ગઈ જીવનની અંદર તો હે પિયા, હે ધની, હે રાજ, હે મેરે દુલ્હા એટલું કહેતા જ ધનીની મહેરનું આવરણ બનીને જે કાંઈ આપત્તિ આવી છે ને એ ટળતી જાય છે. તમને ચોટ લાગવાની હતી એ નક્કી હતું, પણ માથે પાઘડી પહેરી લીધી હતી. જે વસ્તુ દૂરથી આવી અને ચોટ પહોંચાડવાની હતી એ આવીને માથે લાગી, પણ શું થયું? પાઘડી પહેરેલી હતી ને તો એની ચોટ તમને લાગી નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી. આ મહેરનો સાગર, આ મહેરનો પાઠ જે છે એ પાઘડીની જેમ જ કામ કરે છે. પાઘડી બાંધીને રાખ્યા છો, હવે કદાચ કોઈ દુઃખ કષ્ટ કઈ આવી પણ જાય છે તો એ પાઘડી ઉપર લાગે છે, માથાને ચોટ પહોંચાડી શકતું નથી. એટલે હવે તમે સમજ્યા હશો કે રક્ષા કવચ કોને કહેવાય. કઈ જન્મોની અંદર જે દુષ્કર્મ પાપ આદિ તો દરેક જીવના થયા જ હોય અને એના ફળ પરિણામ સ્વરૂપ કઈ ને કઈ એવી વસ્તુ આપણા જીવનની અંદર બનતી જ હોય છે. પરંતુ જ્યારે તમે આ મહેરનો આવરણ જે છે, રક્ષા કવચ જે છે એને તમે જ્યારે ધારણ કરી લીધું ને ત્યારે એ સંકટ આવે તો છે, પરંતુ જેટલી મોટી ઘાત એ પહોંચાડી શકતું હતું એવી રીતે પહોંચાડી શકતું નથી. આવીને ટચ કરીને માત્ર જતું રહે છે. આ મહેરના કરિશ્મા છે, આ મહેરનો પ્રતાપ છે. સુંદર સાજી, હવે હું આપને એક વાત પૂછું કે તમારા ઘરમાં વર્ષો વર્ષથી કોઈ કામ કરી રહ્યું છે અને તમારા વિશ્વાસના પાત્ર બની ચૂક્યું છે. એના ઘરમાં કોઈ એવી પરિસ્થિતિ બની ગઈ કે એને તમારી પાસેથી મદદની માંગ કરી, તો એને વધારે આવીને કહેવાની આવશ્યકતા છે ખરા? એક ફોન જ કાફી છે. મારા આ ઘરમાં આ પરિસ્થિતિ છે, થોડી મદદ કરશો? આપણે પણ જાણીએ કે વર્ષો વર્ષથી મારા ઘરે કામ કરે છે, મારી માટે બધું જ નિછાવર કરવા માટે તૈયાર છે, તો એના ઉપર આપણે તત્ક્ષણ એક્શન લઈને એને મદદ આપીએ છીએ. પણ એની ઠેકાણે કોઈ નવું નિશાળ્યું હોય અને આવી અને માનો કે થોડાક જ દિવસો સુધી આપણી જોડે રહ્યા, કામ કર્યું અને આપણને આવીને કહે કે મને તમે આવી રીતના મદદ કરો, શું આપણું દિલ થશે? કદાચ દયા આવે પણ વિશ્વાસ ન આવે. એટલે આપણે વિશ્વાસનું જે બંધન છે એના ઉપરમાં વાત કરી રહ્યા છે કે જ્યારે ધામધની શ્રી રાજ્ય મહારાજને આપણે દૈનિક આ મહેર સાગરના પાઠ કરીને આહ્વાન કરીએ છીએ તો એક વિશ્વાસનું એવું બંધન બની જાય છે કે જ્યારે પણ કોઈ આપત્તિજનક ઘડી આવે તો શ્રી રાજ્ય મહારાજનો રક્ષા કવચ હંમેશા આપણી જોડે ને જોડે જ રહે છે. માટે ભાઈઓ બહેનો નાના મોટા બધાને જો આ વાત કરું છું કે મહેર સાગર દરેક કરતા હશે, પરંતુ આ વિચાર લઈને કે ધનીનો રક્ષા કવચ સદૈવ આપણી ઉપર રહે એના માટે થઈને તમે આ મહેર સાગર કરો. કારણ કે જીવન કેવું છે? જીવન એક જહાજની ભાંતિ છે અને સમુદ્રની અંદરમાં એવી એવી વિકરાળ લહેરો આવે છે, એવી એવી ભમરીઓ ફરતી હોય છે કે જેનાથી બચવું એ અસંભવ છે. બચી કોણ શકે છે? કે જેના દિલની અંદર સતગુરુના ચરણ છે અને જેના શિરની ઉપર આ કૃષ્ણજીની કૃપા બનેલી છે, તો જ આપણે આ દુઃખ કષ્ટ આપત્તિમાંથી બચી શકાય છે. માટે સુંદર સાજી આ મહેર સાગરના ભાવ છે. મહેર હોત હે जिन पर मेरे देखत पांचो तत्व. જ્યારે શ્રી રાજ્યના વિશ્વાસને તમે જીતી લીધું પોતાની ભક્તિ થકી, ત્યારે શ્રી રાજ્ય મહારાજ જુએ છે કે મારે તો આ મારા ભક્ત, આ સાધક, આ બ્રહ્મપ્રિયાની ઉપર મહેર કરવાની છે. અને મહેર કરતી વખતે ધામધની અક્ષરાતીત શ્રી રાજ્ય મહારાજ શું જોઈ રહ્યા છે કે મહેર હું આના પાંચે તત્વ ઉપર કરું. જો માત્ર ને માત્ર જલ તત્વ ઉપર કરે કે માત્ર પૃથ્વી તત્વ ઉપર કરે તો ચાલશે? પાંચે તત્વની સાથે આગળ એમ પણ કહી રહ્યા છે
कि मेहर देखत पांचो तत्व पिंड ब्रह्मांड सब मेहर के बीच बसत। ધની શ્રીરાજીએ તમને શરીર જે આપ્યું ના, એ શરીર પણ કેવી રીતે બનાવ્યું? મહેર થકી બનાવ્યું. આ જેટલું મોટું વિશાળ બ્રહ્માંડ બનાવ્યું છે, એ બ્રહ્માંડ પણ શેના દ્વારા બનાવ્યું? મહેર થકી બનાવેલું છે. અને કોઈ પણ વસ્તુ આ બ્રહ્માંડની અંદર એવી નથી કે જ્યાં ધની શ્રીરાજીની મહેર ન હોય. હોય તો બતાવો. છે? આપણે કહીએ છીએ કે માયા જે છે આપણને ભૂલાવે છે, પણ એક વાત યાદ રાખજો, ઉપની છે મૂળ, માયા પણ ધનીની શક્તિ સ્વરૂપા છે. અને માયાએ જ્યારે આ પૂરું પિંડ બ્રહ્માંડ ઇત્યાદિ રચાવ્યું, એની અંદર 84 લાખ યોની 14 લોક અષ્ટાવરણ નિરાકાર આ તે બધું જ એની અંદર બનાવીને તમને જ્યારે માયા બતાવી રહી છે સુંદરસાજી, તો એ માયા પણ કોની શક્તિ છે? તો ધનીની શક્તિ છે. એટલે જે ભક્ત આત્માએ ધનીની મહેરને સમજી લીધી, એ પિંડ બ્રહ્માંડ બધું મહેરથી જ બનેલું છે એટલી વાતને સરળતાથી સમજી જાય છે, સ્વીકાર કરે છે. હવે બચવું કેવી રીતે? કારણ કે દરેક વસ્તુ આપણને ભૂલાવાનું કામ તો કરે જ છે, એનો તો સ્વભાવ જ ભૂલાવાનો છે. તમે કહો કે સિંહ, વાઘ ઇત્યાદિ એ પણ મહેરે બનાવ્યા, તો શું જઈને તમે એની સાથે રહી શકશો? કારણ કે એની અંદરનો જે ગુણ સ્વભાવ છે એ કેવો છે? દોષ વાળો છે, તમને ચોટ પહોંચાડવા વાળો છે. પણ તમે એટલું તો સમજો છો કે જે પણ વાઘ, સિંહ ઇત્યાદિ સર્પ આદિનું નિર્માણ કરાવ્યા છે, એ પણ આપણને દેખાડવા માટે. ભલે આપણે એની સોબત નથી કરી શકવાના, પરંતુ તમને દેખાડવા માટે થઈને શ્રી રાજી મહારાજે એને પણ ઉત્પન્ન કરાવ્યા. કરાવવાનું કારણ શું? કે જો તમને નકલી અહીંયાના વાઘ, સિંહ ઇત્યાદિ ન બતાવે તો પરમધામની શુદ્ધ કેવી રીતના થાય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી અસલ નકલ કી શુદ્ધ ક્यों હોય? અહીંના વાઘ, સિંહને જુઓ, અહીંયાના ચિત્તા આદિને તમે જુઓ, તો એના ગુણ સ્વભાવ કેવા છે? અને પરમધામની અંદરના સિંહ, વાઘ, ચિત્તા આદિ જે છે એના ગુણ સ્વભાવ કેવા છે? એ કેવી રીતે સમજાવી શકાય? માટે મહેરે એની પણ રચના અહીંયા આગળ કરાવી છે. કોઈ પણ કણ અહીંયા એવું નથી કે જે વિના મહેરથી બનેલું હોય. સુંદરસાજી, જે પણ છે, જેટલું પણ છે, એને તમે સમજીને એનાથી દૂર રહેવાની કોશિશ કરો. જે તમને ઘાત પહોંચાડી શકે છે, માયા ભૂલાવી રહી છે, તો માયાને સમજીને માયાથી દૂર આપણે રહીએ છીએ. પણ સુંદરસાજી, એ માયા પણ છેલ્લે ધની શ્રી રાજીની જ બનાવેલી છે. તો આ બધી વાત મહેર અહીંયા ખુલસ્ત કરતા કહે છે, એ દુઃખરૂપી ન જેમ મેં દુઃખના કામ દેખત. મહેરના કરિશ્મા, મહેરનો પ્રતાપ એવો છે કે તમે ભલે દુઃખરૂપી ભોગની અંદર કેમ નથી બેઠા, પલ પલ ક્ષણ ક્ષણિયા દુઃખ અને દુઃખનો જ અનુભવ કેમ ન થતો હોય, પણ મહેરના એવા કરિશ્મા છે, એવો પ્રતાપ છે કે જો તમે દુઃખરૂપી ભોગમાં બેઠા છો, છતાં અહીંનું દુઃખ તમને સ્પર્શી નથી શકવાનું. કારણ કે શ્રી રાજી મહારાજે પોતાનું રક્ષા કવચ ખોલી દીધું છે અને રક્ષા કવચના અંદર બેસાડીને તમને દુઃખ દેખાડી રહ્યા છે. આંગળી ચીંધીને બતાવે છે, જો આને દુઃખ કહેવાય. પણ દુઃખનો અનુભવ આપણને પૂરી રીતે કરાવ્યા નથી, લવલેશ માત્ર દેખાડી રહ્યા છે. એટલું પણ જો ન દેખાડે તો ધામના સુખની લજ્જત આપણને પ્રાપ્ત થવાની નથી. માટે સુંદરસાજી, જ્યારે પણ કોઈ સુંદરસા કમ્પ્લેન ઘણા એવા કરતા હોય, દુઃખી પણ હોતા થઈ જાય છે કે ભાઈ અમારા જીવનની અંદર આ પ્રકારનું દુઃખ છે, આ પ્રકારનું શારીરિક કષ્ટ આવ્યા જ કરે છે, તો સુંદરસાજી, એનો એક જ ઉપાય છે કે તમે જ્યારે આ મહેર સાગરના પાઠ કરો છો ને, ત્યારે દુઃખની જીવીમાં રહીને રાજી મહારાજ એવી સહનશક્તિ આપે છે, એવું તમને રક્ષા કવચ પ્રદાન કરે છે કે જે રક્ષા કવચના તલે આ જેટલું પણ દુઃખ કષ્ટ આવે છે, પરંતુ તમને સ્પર્શ કરી શકતું નથી.
આને કહેવામાં આવે કે સખીઓને પોતાના કબાએ તલે રાખવી. કબાય એટલે શું છે કે પહેલાના યુગની અંદર જે મોટા રાજા મહારાજાઓ હતા એ એટલું મોટું એક સૂટ અથવા તો કોટ પહેરતા કે જે કોટ તમે જો તો અહીંયા પહેરેલો અને પાછળ સુધી લટકતું હોય. એના માટે થઈને અષ્ટપહરિયા રાખતા, જે એક કબાય એટલે કે એ જે એનો વજનદાર કોટ છે એને ઉચકીને ચાલતા. ત્યારે રાજા શું કરે છે? એ બધા ઉચકીને ચાલે છે. એને કહેવામાં આવ્યું કબાય તલે રાખવા. મતલબ કે જે અષ્ટપહરિયા છે એ રાજાના મદદગાર રૂપ છે, પરંતુ રાજાના કારણે જ એ બધાને પણ રક્ષાનું કવચ તો પ્રાપ્ત થઈ રહ્યું છે. એવી જ રીતના જે બ્રહ્મપ્રિયાઓ છે શ્રીરાજજીના ચરણ શરણમાં રહે છે, સુંદર સાથ જે નિજ નામ જપે છે એ શ્રી કૃષ્ણજીના ચરણ શરણમાં રહી રહ્યા છે. માટે કોઈ જાતની પણ આપત વિપત જ્યારે આવે છે તો મહેરનું આહ્વાન કરો. આપણે દોડીએ છીએ અહીંયા સુંદર સાજી આપણે કહ્યું ધનીને આપણે કહીએ છીએ આસ વિનાની તો કરું જો કોઈ દુસરા હોય જીવ. सब विद पियाजी समरथा दिन रैन जात रोये रोये जी. હું બીજા વિરાની પુરુષને તો હું ત્યારે જ એને અરજી કરું કે જ્યારે મારા ધની સંપન્ન ન હોય તો. પણ આપણે અત્યારે શું કરીએ છીએ? આપણે પણ જ્યારે આપત આવે ને ત્યારે બીજા કાર્યમાં આપણે પ્રવૃત્ત થઈ જઈએ છીએ, માનતાઓ માની લઈએ છીએ. વાલા સુંદર સાજી, ધની એટલા સંપન્ન છે માટે જ કહ્યું સબવિધ સર્વ ભાવેન. શ્રી રાજજી મહારાજ સંપન્ન છે. તમારી એક પુકાર આહ્વાન ખાલી જશે નહીં. શ્રદ્ધાથી કરજો. બસ એ શરત છે કે તમારા દિલની અંદર ભાવ હોય ને કે મહેર સાગર કરવાથી મારી આપત ઉપર શ્રી રાજ્યની મહેર નું આવરણ આવી જશે, એ ટળશે તો અવશ્ય આ જે આપત વિપત આવી છે એ ટળવાની છે. આપણા મનમાં અગર શંકા ઉપશંકા હશે કે નહીં, મહેરનું કવચ મળશે કે નહીં, ત્યારે આપણને રક્ષા કવચ મળી ન શકે, કારણ કે તમે શ્રદ્ધાથી પુકાર નથી કરી શકતા. અત્યારે આ પ્રસંગમાં જે મહેર સાગરનો આપણે આ પ્રસંગ લઈને ચર્ચા કરી રહ્યા છે એટલા માટે જ કરીએ છીએ સાથજી કે દૃઢ વિશ્વાસ આપણને આપી દે શ્રી રાજજી મહારાજ કે જ્યાં મહેર છે ત્યાં બધું જ છે. તો તમારી ઉપર નાની મોટી આપત વિપત આવે તો એના થકી તમારે મૂંઝાવાની આવશ્યકતા નથી. ધનીની મહેરને તમે પુકાર કરો. ગઈકાલે પણ મેં આ વાત કરી હતી અને છાતી ઠોકીને આજે પણ કરું છું કે મહેરની પાછળ જુલુસ ચાલે છે. એક મહેરનું આહ્વાન કરશો તો પરમ નામની સર્વ નિયામત તમારી પાછળ આવે છે. એક મહેરનું આહ્વાન કરો તો લૌકિક બધી વસ્તુઓ પણ તમારી પાછળ આવે છે. પણ આપણે કરી રહ્યા છે ઊંધું કે આપણે લાઈટની તરફ મુખ કરવાની જગ્યા, પરમાત્માની તરફ મોઢું કરવાની જગ્યા આપણે માયા પાસે જઈને માંગી રહ્યા છે. તો શું દેવાની છે તમને માયા? જે સુંદર સાથ છે એને આ ગાંઠ બાંધીને રાખવું જોઈએ. સુંદર સાજી, આ જે આપણો મેળો ફંક્શન છે ને એની અંદર મહેર સાગર કરવાનું કારણ જ આ હતું કે મહેરના સાગરમાંથી જે અનમોલ રત્નો છે, અનમોલ મોતી છે, તમને સંગ્રહ કરીને તમે આજીવન તમારી સાથે રાખી શકો. આ એક અનમોલ મોતી છે. તમે સમજો કે આપત આવે અને અન્યત્ર તમે દોડીને જાઓ એનો મતલબ કે આપણી શ્રદ્ધા કાચી છે. આપણે રમતા હતા ને સ્કૂલોમાં કચ્ચા લીંબુ પક્કા લીંબુ, કાચું લીંબુ કહેવાય ને, કાચું લીંબુ ને પાકું લીંબુ. તો આપણે પાકું લીંબુ બન્યા કે નહીં બન્યા એ તો સમય કસોટીની અંદર જ ખબર પડે કે ધની સિવાય કઈ અન્ય યાદ આવવું જોઈએ નહીં. હે પિયા, હે ધની, તમે સર્વસ્વ છો, તમે સબરીને સમર્થ છો, તો તમને છોડીને હું અન્ય કોની પાસે માંગવા માટે જાઉં? જે ધની શ્રી રાજજી મહારાજના થકી પૂરું જે સંસાર બનાવવામાં આવ્યું એમના એક હુકમ આદેશ થકી એવા ધનીના ચરણમાં તમે છો, એવા ધનીનો અનમોલ નામ તમારી જોડે છે અને તમે બીજે ભટકતા ફરશો તો આ ક્યાંની સમજદારી છે? સુંદર સાજી,
ગાંઠ બાંધીને રાખો આ વાત કે ધની સર્વવિધ સમર્થ છે અને મહેરમાં એ તાકાત છે કે કોઈ પણ રીતની આફત વિપત આવે, આવશે તો ખરી પણ રક્ષા કવચ પણ જરૂર મળશે તમને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી बात पड़ी है मेहर की जो दुख में सुख लेवत. આ મહેરની વાત એટલી વિશાળ વાત કહી છે. દુઃખની અંદર તમને સુખની અનુભૂતિ કરાવે છે. તમે એક તપતી રેતીની ઉપર હોય એવામાં તમને એસીની ઠંડી ઠંડી હવાનો અનુભવ કરાવવાનું નામ જ મહેર છે. જ્યારે એસી રૂમમાં બેઠા હોય અને ઠંડકની અનુભૂતિ થતી હોય તો એની અંદર તો કોઈ નવાઈની વાત જ નથી. પણ મહેરનું કામ શું કે જ્યારે તમે તપતી રેતીની ઉપર બેઠા હોય ને છતાં રાજ્યના મહેરના આવરણના લીધે તમને જ્યારે ઠંડકની અનુભૂતિ થાય, શીતળતાની પ્રાપ્તિ થાય તો માની લેવું કે આ કરિશ્મા મહેર સિવાય કોઈ કરી શકવાના જ નથી. ઇંગ્લિશની અંદર એક ફ્રેઝ છે, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. જ્યારે અત્યંત આપત્તિની ઘડી આવે ને ત્યારે કૃપા થાય. કૃપા કહે છે ધની શ્રી રાજ્યની હું છું. ધની શ્રી રાજ્ય કહે છે કૃપા મારી છે. એવી સંસારની અંદર કોઈ જગ્યા જ નથી જ્યાં મારી કૃપા નથી. અને એવી કોઈ જગ્યામાં તમને હું પડવા નહીં દઉં કે જ્યાં મારી કૃપા તમારી રક્ષા કરી શકવાની નથી. માટે મારા સુંદર સાજી, ધનીની આ કૃપા, આ મહેરની તમે સમજો. જો મહેરને અહીંયા સમજી ગયા ને તો કશી જવાની જરૂરત પડવાની નથી અને બિલકુલ સુદૃઢ થઈને બસ આ મહેરના સાગરની ઉપર ફોકસ કરો. જાહેરી બાતુની બંને પ્રકારની મહેર આપણને પ્રાપ્ત થાય છે, પણ જાહેરી ઉપર માત્ર ફોકસ ન કરતા. ફોકસ ક્યાં કરવાનું? મહેર સોઈ જો બાતુની. બાતુની સાથે જાહેરી એની મેળે આવી જાય છે. પણ જાહેરી જે માંગે છે આખર હોત હક સે દૂર. એટલા માટે બાતુની મહેરનો અહીંયા ખૂબ જ મહત્વ કહ્યું છે. સુખ में तो सुखदायम पर स्वाद न आवत ઉપર. શ્રી પરમધામની અંદર સુખ અને સુખનો અનુભવ તો કરી રહ્યા હતા, પરંતુ સુખની અંદર લજ્જત શું, સ્વાદ શું, એના વિશેનો અનુભવ આપણે કરી શક્યા ન હતા. માટે સખીઓએ શ્રી રાજી મહારાજને કહ્યું કે અમારું ઈસક મોટું છે. સખીઓએ સમજી જ ન શક્યા કે જેવી રીતે નદી હોય છે એ બધી નદી મળી અને સાગરમાં સંમિલિત થાય છે. સાગર જે છે એવા કઈ સાગર મળીને મહાસાગરમાં સંમિલિત થાય છે. તો સખીઓ કેવી છે? એમનું ઈશક નદીરૂપી છે. એટલે 12,000 સખીઓ 12,000 નદી રૂપી ઈશક ધરાવે છે અને આ જે ઈશક છે એના દ્વારા આ 12,000 સખીઓનો પ્રેમ સમાહિત થઈને શ્રી શ્યામા મહારાણી જે સાગર સ્વરૂપા છે એમના ઈશકમાં ભળી જાય છે. સાધજી અને શ્રી શ્યામાજી મહારાણીજી ધનીજીના અર્ધાંગ હોવાથી એમની અંદરનું જે ઈશક છે તે ધની શ્રી રાજ્યના મહાસાગર રૂપી ઈશકની અંદરમાં ભળી જાય છે. તો આ રીતે ધનીના ઈશક થકી સાગર પણ છે, નદીઓ પણ છે. પરંતુ જ્યારે નદીઓ કહે છે કે અમારું ઈશક મોટું, તે કેવી રીતે માનવામાં આવી શકે? કારણ કે બધાનો મૂળ સ્ત્રોત રૂપ તમે કહો તે તો મહાસાગર જ છે. આ જ વાતનો પરિચય, આ જ વાતની લજ્જત અને સ્વાદ તમને દેવરાવવા માટે આ સંસારમાં લઈને આવ્યા. આપણા બહેનો મહિલા મંડળે તો આ દ્રષ્ટાંત મારા થકી અવશ્ય સાંભળ્યું હશે, પણ જે આજે નવા શ્રોતા અહીંયા આગળ વિરાજમાન છે એમના માટે ફરી દોહરાવું છું. પરમધામમાં જે અખંડ આનંદમાં સખીઓ રહેતી, એ તુલના કરો તો પાણીમાં જેવી રીતે માછલી સતત 24 કલાક રહે છે ને, એવી રીતે જ બ્રહ્મ સૃષ્ટિ સુખમાં રહેતી હતી. પરંતુ
શ્રી રાજી મહારાજે વિચાર કર્યો કે પાણીની અંદર સ્વાદ કેવો છે, એની લજ્જતનો સ્વાદ એમને હું અપાવું. ત્યારે શ્રી રાજી મહારાજે આ દુઃખરૂપી સંસારની રચના કરાવી અને લવલેશ માત્ર દુઃખ એમને દેખાડ્યું. જે નહીં માછલી પાણીમાં 24 કલાક રહે છે અને તમે 2-3 સેકન્ડ માટે એ માછલીને જલમાંથી બહાર કાઢો. બહાર કાઢીને તપતી રેતીની ઉપર રાખી દો, એની કેવી દશા થાય? સતત જે પાણીમાં રહે છે એને તમે 2 સેકન્ડ 3 સેકન્ડ ફક્ત તમે જ્યારે તપતી રેતીની ઉપર રાખો છો ત્યારે એને ગરમીની અનુભૂતિ થાય છે. દ્રષ્ટાંત અહીંયા પૂરું નથી થયું. હવે એ માછલીને લઈને પાણીમાં નાખો. જ્યારે એ પાણીમાં ગઈ, હવે એને શું સ્વાદ આવ્યો? પાણીની અંદરની જે શીતળતા છે, જે ઠંડક છે, જે ઓક્સિજન એને મળતું હોય, જેનું જીવન સ્વરૂપ પ્રાણ સ્વરૂપ છે, એ પ્રાણ સ્વરૂપ ઓક્સિજન જ્યારે એને મળ્યું, હવે એને સમજ પડી કે આને પાણીની લજ્જત કહેવાય. ત્યાં સુધી એ જે માછલી હતી સતત પાણીમાં જ રહેતી હતી, પણ જ્યારે એની જગ્યા બદલાણી અને ફરી એને પાણીની અંદર નાખી દેવામાં આવી ત્યારે એને સમજ પડી કે અચ્છા આને શીતળતા કહેવાય, કારણ ગરમીનો અનુભવ કર્યો છે. તો ગરમીનો અનુભવ થવાથી શીતળતા ઠંડકની અનુભૂતિ જ્યારે એને થઈ તો ત્યારે પાણીના લજ્જતની અનુભૂતિ એને કરી. એવી જ રીતે જે બ્રહ્મપ્રિયાઓ છે એ ધામની અંદર સતત સુખ લીધા જ કરે છે, પરંતુ આ જેટલા સુખની અનુભવ કરી રહી છે એમાં લજ્જત નહોતી, સુખ જ સુખ અનુભવ કરી રહી છે. શ્રી રાજી મહારાજે વિચાર કર્યો કે જે પાતશાહી હું અહીંયા ધામમાં ભોગવું છું, જે ઈસન મારું છે, એનો પરિચય મારી લાડલી વાલી સખીઓને જ નથી, તો આ કેવી રીતે ચાલશે? એટલા માટે પૂરા પ્લાનિંગ સાથે સિસ્ટમેટિકલી આ સંસારને બનાવીને શ્રી રાજી મહારાજજીએ આપણને સંસારની અંદર મોકલ્યા, પણ નથી પણ મોકલ્યા. હવે કહો કે નથી મોકલ્યા તો કોણ આવ્યું? અને કહો કે મોકલ્યા છે તો આવ્યા નથી. એટલે બંને રીતે એવી રીતના શ્રી રાજી મહારાજે પડદાના આધાર ઉપર તમને ઉતાર્યા સંસારની અંદર કે કહેવું કે આવ્યા તો પણ બનતું નથી, કહેવું કે નથી આવ્યા તો પણ બનતું નથી. પણ જેમ બી છે શ્રીરાજીની મહેરનું જે આવરણ છે, રક્ષાનું જે કવચ છે, એ સદંતર તમારી સાથે ચાલે છે. સુંદર સાંજી, એ વાતને ક્યારે પણ ભૂલશો નહીં. આપણને લાગે ને મહેર જો સાથે ચાલે છે તો દેખાતી કેમ નથી? જેવી રીતે અર્જુન અને શ્રી કૃષ્ણ બાળપણથી જ એકબીજાની સાથે રમતા, બધું કરતા, પણ જ્યાં સુધી ગીતા સંભળાવી નહીં ત્યાં સુધી અર્જુનને ખબર હતી કે ભગવાન કોણ છે. ગીતા સંભળાવીને પણ 10 અધ્યાય પૂરા થઈ ગયા, હજી સુધી અર્જુનને સંપૂર્ણ પરિચય હતો નહીં. અને ત્યારે અર્જુને વિનંતી કરી કે હે કૃષ્ણ, હે કેશવ, હું કેવી રીતે માની લઉં કે તમે જ ભગવાન છો? જો આટલું કહેવા છતાં પણ કહે છે કેવી રીતે માની લઉં? ત્યારે ભગવાને એમને વિરાટ સ્વરૂપના દર્શન જ્યારે કરાવ્યા, પરંતુ શું આ નજરોથી દર્શન થયા હતા? દિવ્ય દ્રષ્ટિ એવી પ્રદાન કરી કે જે દિવ્ય દૃષ્ટિના કારણે અર્જુનને થાય છે વિરાટ સ્વરૂપના દર્શન. અને ત્યારે એને સ્વીકાર કરવું પડે છે, પણ ત્યારે તો ત્રાહિમામ થઈ ગયા. આટલું ભવ્ય સ્વરૂપ જ્યારે જોયું ત્યારે કેશવને કહે છે બસ કેશવ, હવે તો દર્શન થઈ ચૂક્યા છે. આ દ્રષ્ટિ થકી ક્યારે પણ એમની કૃપાને આપણે જોઈ નહીં શકાય, તો કેવી રીતે જોઈએ સુંદર સારજી? હવે ધ્યાનથી સાંભળજો. આ પણ એક સરસ મજાનું ઉદાહરણ છે. આપણે બીમાર થઈએ ને તો આપણે ગાયનું દૂધ સ્પેશિયલી મંગાવીને પીતા હોઈએ, બરાબર? કારણ કે ગાયના દૂધની અંદર એવી ઔષધિઓ પણ હોય છે કે એના દૂધથી આપણને સારું થતું હોય. જ્યારે
આપણે બીમાર હોઈએ અને ગાયનું દૂધ મંગાવીને પીએ અને જો ગાય બીમાર પડી ગઈ તો એ શું કરે? એના તો શરીરની અંદર દૂધ છે જ, તો બીમાર કેમ નહીં પડી? હવે જ્યારે ગાય બીમાર પડે ને તો શું સાયન્સની અંદર આ ફોર્મ્યુલા બતાવવામાં આવ્યું કે એના દૂધને કાઢીને એમાંથી યોગર્ટ બનાવવામાં આવે, જેને આપણે અહીંયા દહીં કહીએ આપણી ભાષાની અંદર. યોગર્ટ બનાવવામાં આવે, કાળી મરી એના ઉપર છાંટવામાં આવે અને ત્યારબાદ એને દેવામાં ખવડાવવામાં આવે છે. એના થકી ગાયને જેટલી પણ તકલીફ હોય છે એ બધું જ નાશ થાય છે અને શાંતિ મળે છે. દૂધ કેમ કામ નહીં આવ્યું ત્યારે? જે આપણને કામ આવે છે તો એને કામ કેમ ન આવ્યું? તો એનું કારણ એ જ બતાવ્યું વિજ્ઞાને કે દૂધ તો એના શરીરની અંદર વ્યાપક જ હતું. જેવી રીતે મહેર સર્વત્ર વ્યાપક છે, પણ મહેરને જોવાની દૃષ્ટિ નથી આપણી પાસે. ગાયના શરીરની અંદર દૂધ વ્યાપક તો છે, પણ એ દૂધ થકી ડાયરેક્ટ ફાયદો એને થતો નથી જ્યાં સુધી આ પ્રોસેસિંગ કરવામાં ન આવે. મહેર કહો, શ્રીરાજી કહો, એ તો આપણા હૃદયની અંદર શક્તિના રૂપમાં બિરાજમાન છે જ, તો ડાયરેક્ટ ફાયદો કેમ નથી મળતો? તો કે જ્યારે તમે ભક્તિ થકી સાધના કરો છો, મહેનત કરો છો, તો એ જે તમે સાધનાઓ કર્યા એ સાધનાના માધ્યમથી શ્રી રાજ્યની અસીમ દયા તમારી ઉપર થવા લાગે છે. જ્યારે તમારી ઉપરમાં ધન શ્રી રાજ્યની અસીમ દયા કૃપા મહેર વરસે છે ત્યારે સુંદર સાજી તમારી આંખો, તમારા કાન, ગુણ, અંગ, ઇન્દ્રિય બદલાઈ જાય છે અને એને કહેવામાં આવે છે ડિવિનાઇઝ્ડ. એની ઉપર કૃપા થઈ તો એ કૃપા પાત્ર બની ગયા અને કૃપા પાત્ર બનવા પછી જ એમને મહેર નજરમાં આવે છે, મહેરની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી તમારા આંખ, કાન, ગુણગ, ઇન્દ્રિય કૃપા પાત્ર બનતા નથી ને ત્યાં સુધી મહેર છે છતાં જોવામાં આવતી નથી સાથજી. તો આ વાતને આપણે સમજીએ કે જેની અંદર પણ કચાશ હોય કે કમી હોય મહેરને સમજવા માટે થઈને, તો વાલા સુંદર સાજી અવશ્ય આપણે એટલું સમજવું જોઈએ કે કમી આપણામાં છે. धाम धनी के द्वार में कमी कछु की नहीं छे कोई कमी? कमी हमारे भजन में ताथ पावत नहीं. એ ભજન કરવાની કમીના લીધે જ શ્રી રાજજી મહારાજની અસીમ દયા કૃપાને આપણે જોઈ નથી શકતા. પણ સાધજી જેમ જ તમે ભજન કરો, સાધના કરો, એમ તમને શ્રી રાજજીની મહેરની અનુભૂતિ પણ થતી જશે અને બિના મહેર તમને કશું જ દેખાશે પણ નહીં. તો ઇન્દ્રાવતી સખી મહામતી શ્રી પ્રાણનાજી આપણને આગળ સમજાવતા કહે છે, दुख आए सुख आवत सो मेहर खोलत नजर. આપણને લાગતું હોય કે આ દુઃખ શા માટે આવ્યું અને વારે વારે દુઃખ મારા જીવનની અંદર કેમ આવ્યા જ કરે છે, પણ વાણી આપણને બતાવે છે આગળ કિરંતનની અંદર પણ શ્રી પ્રાણનાજીએ સમજાવ્યું છે કે દુઃખ રે પ્યારો મેરે પ્રાણ કો સો મેં છોડ્યો ક્यों कर जाए. जो मैं लियो है बुलाए, હું તો દુઃખને બોલાવું છું કારણ કે દુઃખ આए સુખ આવત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. દુઃખ આવે છે તો જ સુખ એની પાછળ આવે છે. દુઃખની અનુભૂતિ કર્યા તો સુખની અનુભૂતિ પણ થશે. આમ પણ ગીતાનું મહાવાક્ય કહે છે, આગમા પાઈનો નિત્યા સ્થાન સ્થિતિ ક્ષસ્વ ભારત. શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવતા બહુ સરસ વાત કરે છે કે જીવનની અંદર દુઃખ અને સુખ બધું ટેમ્પરરી છે, ક્ષણિક છે. દુઃખ પણ આવે છે તો જતું રહે છે, સુખ પણ આવે છે, સુખ પણ જતું જ રહે છે, કોઈ સ્થાયી નથી રહેતું. માટે અગર તમે દુઃખ અને સુખની અંદર હંમેશા વિચાર કરતા રહી જશો ને કે અરે દુઃખ આવ્યું, બાપ રે શું કરું, સુખ આવ્યું ત્યારે હર્ષિત તેને નાચવા લાગ્યા, તો બંને સ્થિતિની અંદર જે પોતાનું
સંયમ બનાવીને રાખે એવા બનવાનો આદેશ શ્રી કૃષ્ણજી અર્જુનને આપી રહ્યા છે અને અર્જુનના માધ્યમથી આપણને સૌને આપી રહ્યા છે. કારણ કે દુનિયા છે, જીવન છે, દુઃખ સુખ પોતપોતાની બારીમાં આવ્યા જ કરવાના. પણ કોઈ પણ રીતની પરિસ્થિતિ હોય તો સુંદર સાજી આ વાત કાયમ યાદ રાખો કે દુઃખ से ही सुख मिलेगा. દુઃખ થકી જ તમને સુખની અનુભૂતિ થવાની છે. અહીંયા જેટલી મહેનત તમે જાગણીમાં કરો છો, ધારો કે તમે અહીંયા કેટલા કલાકથી બેઠા છો, સવારે આટલા કલાક બેઠા, હમણાં બેઠા, રાત્રે પણ કદાચ આપણું સત્ર થાય ને બેસો, તો કહેવાનો ભાવાર્થ છે તમે બેસીને શરીરને જે તાપ આપી રહ્યા છો, તપાવી રહ્યા છો, એવી તો એક દુઃખ જ છે, કષ્ટ જ છે. એ દુઃખની સામે તમને કેટલું સુખ શ્રી રાજી મહારાજી પ્રદાન કરશે તો વિચાર કરો. અત્યારે કરેલી કસની હંમેશા જીવનભર તમને કામ આવવાની છે. માટે આ દુઃખ સુખના ચક્કરથી ડરવું નહીં. મન મોકળું રાખીને, પહોળું રાખીને જે દુઃખ આવે, જે સુખ આવે એને પૂરી રીતે સ્વીકાર કરી લેવું. એક્સેપ્ટન્સ જે છે એ બહુ જરૂરી છે. કારણ કે સ્વીકાર કરી લીધા પછી જ આપણે એનો રસ્તો બહાર કાઢી શકશું. માટે સાથજી ધની શ્રી રાજી શ્રી પ્રાણનાજી કહે છે, સો મહેર ખોલત નજર. તમને અગર તમારી હૃદયની નજર ખોલાવી હોય તો પણ તમે મહેર સાગર કરશો. હૃદયની નજર બધાની છે. હૃદયની નજર કોની પાસે છે? કોઈ નથી બોલતા, મતલબ નથી છે કે નથી છે? અચ્છા, તો એ જે હૃદયની નજર છે સુંદર સાજી આપણને ખ્યાલ જ છે કે જે વિતક અને વાણી આટલા વર્ષ તમે સાંભળી રહ્યા છો, ત્યારે એ હૃદયની નજર વિના કોઈ સાંભળી શકે ખરા? પરંતુ એની સાથે જ એ હૃદયની નજરને ખોલવાની આવશ્યકતા છે. ખોલવામાં પણ ખુલી છે છતાં એટલા માયાના પડદા લાગેલા છે કે જે પડદાઓના લીધે આપણે કીધું ને કે ત્રણકા જ્યારે નજરની સામે આવી જાય તો એના કારણે ડુંગર પણ ઢંપાઈ જતું હોય છે. એવી રીતે માયાના અનેકો આવરણ જ્યારે આપણી સામે આવી જાય ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને એમનું જે ધામ છે એને પણ માયા આવૃત કરી લે છે. માટે એક જ પુકાર આપણે મહેર સાગરની અંદર કરીએ સુંદર સાજી કે હે ધની, તમે અમારી હૃદયની દ્રષ્ટિને પણ ખોલો. આપણને ખબર જ છે ને કે સંસારનો મૂળ મંત્ર જે પહેલું આવ્યું હતું એ ગાયત્રી મંત્ર છે. એ ગાયત્રી મંત્રની અંદર વાસ્તવમાં એક ભાવ પ્રગટ કરવામાં આવે છે. એ ભાવ શું છે? તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હે દેવી, અમને એટલી શક્તિ પ્રદાન કરો કે અમારું અહીંયાનું જે નશ્વર શરીર અને નશ્વર જે સાધનો આંખ કાન ગુણ ઇન્દ્રિયો છે એના થકી સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન અમે પ્રાપ્ત કરી શકીએ એવી રીતના અમારી ઉપર તમે કૃપા કરો. આ રીતે એ મંત્રના માધ્યમથી પણ દેવીને પુકાર કરવામાં આવે છે. અહીંયા આપણી પાસે તો મહેર સાગરની અનમોલ ચોપાઈ છે કે હે પ્રિયતમ, હે ધામધની, તમે અમારા હૃદયની જે આંખો છે એ આંખોને ઉઘાડી દો, ખોલી દો. જે માયાએ બંધ કરી દીધી છે. આપણે સવારની પોરમાં ઉઠવાની કોશિશ કરીએ તે સમયે આંખ ખુલે અને બંધ થાય, ખુલે ને બંધ થાય. બહુ ભારી પડતું હોય પેલી 5 મિનિટ તો. એવી રીતે ધની આવીને જગાડી તો દીધા ખરા, પરંતુ સાથજી હજી પણ આ ફજર છે. દિન ઉગવાનું એ ક્યારે કહી શકાય કે જ્યારે પૂરી રીતે સતર્ક થઈને આંખ ખુલી થઈ જાય. અને દિન ક્યારે ઉગે છે? જ્યારે વારે વારે સત્સંગ, ચર્ચા, વાણી શ્રવણ કરતા શ્રી રાજ્યએ જોયું કે હવે આને પૂરું રસપાન કરી લીધું છે, ત્યારે શ્રી રાજ્યની મહેર થકી જ હૃદયની આંખ
માથું ખુલવાથી દિન થઈ જાય છે, મતલબ કે આત્મા પૂરી રીતે સતર્ક અને પૂરી રીતે જાગૃત થઈ જાય છે. તો સુંદર સાજી આ મહત્વ સો મેહર ખોલત નજર. આ રીતે આપણે આ મેહર સાગરની અમુક ચોપાઈ અહીંયા જોયા. આજે પણ 5 ચોપાઈ થઈ. સાથે સમય થઈ રહ્યો છે 6:26. કેટલો સમય છે આપણે જોડે કે પૂરું? साढ़े 6. इन दुख की जिमी में बैठ के मेहर देखे दुख दूर. તમે દુઃખની ભોમમાં બેઠા છો છતાં પણ મેહરના કારણે દેખે દુઃખ દૂર. એ દુઃખ જોવામાં આવે છે પરંતુ દૂર જોવામાં આવે છે. હવે દાખલો આપણે વિતકમાંથી લઈએ. વિતક પ્રસંગની અંદર આપણે જોયું હતું કે કેવી રીતે ઉદયપુરના સુંદર સાત ફસાયા હતા અને બાદશાહ ઔરંગઝેબની સેનાએ એમને ચહુમોરથી ઘેરી લીધેલા હતા. તે સમયે જ્યારે શ્રી રાજ્ય કૃપા કરે છે અને એ કૃપાના લીધે શ્રી રાજ્ય મહારાજની મહેરનું આવરણ સુંદર સાતને મળ્યું, રક્ષા કવચ મળે છે. ત્યારે સુંદર સાત પોતાના ઘરમાં, ઘરની બહાર પોતાની દુકાન કે ખેતીની જમીન સુધી પહોંચ્યા, પરંતુ કોઈને નજરમાં આવ્યા, કોઈને નજરમાં નથી આવતા. સૈનિકો આવે છે, દોડધૂપ કરે છે, પકડવાની કોશિશો કરે છે, પરંતુ નજરમાં આવતા નથી. કારણ કે શ્રી રાજ્યની મહેરનું એવું આવરણ બનેલું હતું કે કોઈ પણ એમને જોઈ શકતા નથી. તો મહેર એવી રીતના એક આવરણ તમને આપે છે સુંદર સાજી. આ કોઈ નાની વાત નથી. તમે કદાચ મારા મોઢેથી આ દ્રષ્ટાંત સાંભળ્યું હશે, પણ આમાં થાય છે શું કે નવા જે શ્રોતા ઉમેરાઈ રહ્યા છે ને એમના માટે આ દ્રષ્ટાંત ફરી દેવાની આવશ્યકતા થઈ જાય છે. કાંઈ નહીં, જેણે સાંભળ્યું છે એમના માટે રિવિઝન છે અને જેમણે નથી સાંભળ્યું એમના માટે નવી વાત જાણવાની મળશે તમને. જ્યારે શ્રી કૃષ્ણજી અને અર્જુન આ બંને સ્વયંવરની માટે જાય છે અને બધા જ પ્રકારના ધનુર્ધારી યોદ્ધાઓ એકથી એક કલાબાજીથી સંપન્ન ત્યાં ભેગા થયા હતા. બધા જાય છે અને લક્ષ્ય દેવામાં આવ્યું હતું કે ઉપર જે માછલી ફરી રહી છે એ માછલીની આંખને લક્ષ્ય બનાવવાનું હતું. પરંતુ ટાર્ગેટ એવી રીતના આપણે પામવાનું હતું કે જ્યારે માછલી તો ઉપર ફરી રહી છે, એની પરછાઈ નીચે પડે છે, નીચે જલ રાખેલું છે અને એ જલની અંદર માછલીની પરછાઈ પડે છે. પરછાઈને જોઈને ઉપર ફરતી માછલીની આંખને ટાર્ગેટ કરવાનું છે. કેટલા બધા ભારતભરના અલગ અલગ ધનુર્ધારી ત્યાં આવે છે અને બધા લક્ષ્યને સાધવાની કોશિશ કરે છે. તો જ્યારે એક પર એક ધનુર્ધારી આવ્યા, કોઈ પણ ત્યાં વિજયી થતા નથી, લક્ષ્ય વિંધી શકતા નથી. અર્જુનનો સમય આવ્યો. જઈને સૌથી પહેલા શ્રી કૃષ્ણજીને પ્રણામ કરે છે અને પ્રણામ કરીને પોતાના કામ પર જાય છે. અને જ્યારે ધનુષ્ય ઉઠાવ્યું તે સમય ઉપર માછલીને જોયું અને નીચે પરછાઈને જ્યારે જુએ છે તો બિલકુલ એને સીધું રિફ્લેક્શન, પ્રતિબિંબ એને જોવામાં આવે છે. અન્ય જે હતા એ બધા જ આવીને લક્ષ્ય કોઈ જરામાં અને કોઈ વધારે જે ડિસ્ટન્સથી લક્ષ્યને બિંધી શકતા નથી, ચૂકી જાય છે. પરંતુ અર્જુને એક જ વારમાં લક્ષ્યને વેધીને બતાવ્યું. ત્યારે બધાની વચ્ચે એની જય જયકાર થઈ જાય છે અને અર્જુન ખૂબ જ સરસ ભાવ લઈને ગદગદ મનથી શ્રી કૃષ્ણજીની પાસે જઈને કહે છે, હે કૃષ્ણજી, જુઓ મેં તો લક્ષ્ય વેધીને બતાવ્યું, કોઈ આ કરી શક્યા નહીં. શ્રી કૃષ્ણજી હસી પડ્યા અને હસીને અર્જુનને કહે છે, ભાઈ, લક્ષ્ય તે વેધીને બતાવ્યું? હા, તો તમારી સામે અને સંપૂર્ણ સભાની સામે મેં જ તો લક્ષ્યને વેધીને બતાવ્યું. શ્રી કૃષ્ણજી કહે છે, અચ્છા,
તો બીજા બધા કેમ લક્ષ્યને વેધી ન શક્યા? હવે અર્જુનને સમજમાં આવ્યું. જ્યારે અર્જુન ગયા હતા, શ્રી કૃષ્ણજીએ આશીર્વાદ આપ્યો. આશીર્વાદ આપીને એમને કહે છે, યશસ્વી ભવ, વિજયી ભવ. અર્જુન જ્યારે ગયા તે આશીર્વાદના પરિણામ સ્વરૂપ એક એવી મહેરનો આવરણ એમના ઉપર બની જાય છે કે જે ઉપર ચાલતી માછલી છે એની પરછાઈ જલમાં પડી રહી છે એટલી સ્પષ્ટ દેખાય છે, માનો કાચની ઉપર આપણે પરછાઈ જોતા હોય. હતું શું? પાણી તો હલતું હોય. એટલા માટે જેટલા બીજા ધનુર્ધારી આવ્યા હતા એમણે જોયું કે પાણીમાં પરછાઈ પડી રહી છે, પરંતુ એ પાણી હલતું હતું એટલા માટે પરછાઈ પણ તરંગિત થઈ રહી હતી, હલી રહી હતી. કોઈ પણ લક્ષ્યને બેધી શકતા નથી. જ્યારે અર્જુન આવ્યા, શ્રી કૃષ્ણજીએ એવી રીતે મહેરનો એક આવરણ એમના ઉપરમાં નાખી દીધું કે મહેરના આવરણના કારણે પાણી સ્થિર થઈ જાય છે. અને એ પાણી તરંગિત થવાની જગ્યામાં જેવી રીતે કાચ હોય એટલું સ્પષ્ટ એની અંદર મીન દેખાવા લાગી, એની આંખ દેખાવા લાગી. અર્જુનની માટે હવે શું બાકી હતું? એની ધનુર્ધરની જે વિદ્યા હતી એમાં તો એ સક્ષમ હતા જ. એટલે સીધું સીધું લક્ષ્યને બેધી શકે છે. પણ સુંદર સાજી આની અંદર જોવાની વાત સી છે કે બીજા ફેર થયા જે એકથી વધીને એક યોદ્ધાઓ ત્યાં આવ્યા હતા. અર્જુન દ્વારા આ કાર્ય સંભવ બન્યું. કારણ શું હતું એની પાછળનું? કરતે હો તુમ કન્હૈયા મેરા નામ હો રહા હૈ, करते हो तुम पियाजी मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, वो मेरा आपकी कृपा से सब काम हो रहा है. અર્જુનની ઉપર જે કૃપાનો કવચ હતો એના લીધે એની વિજય થઈ છે. સુંદર સાજી જે મહેરના સાગરનું વાંચન નિત્ય નિયમથી કરીને શ્રી રાજની મહેરને જ્યારે પામે છે તો આ રક્ષા કવચ ભલે લૌકિકમાં પારલૌકિક આધ્યાત્મિક ભૌતિક જે કાંઈ કાર્ય આપણે કરીએ એમાં મહેર તમને સતત ફોલો કરે છે. તો સુંદર સાજી 100 વાતની એક વાત કહેવાનો ભાવાર્થ એટલો જ છે. इन दुख की जिन में बैठ के मेहर देखे दुख दूर. હવે સમજાયું કે દુઃખ રૂપી બોમાં બેસીને છતાં મહેર કેવું આવરણ નાખે છે કે દુઃખ પણ દૂર 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 રહે છે. કાયમ સુખ જો હક કે સો મેહર કરત હજુર. મહેરની ખૂબી તો જુઓ, દુઃખને દૂર કરે છે અને ધનીના સુખ કાયમ સુખ. એ ધનીના કાયમ સુખને તમારી સમીપ લાવે છે આ મહેરનું કામ. એટલે આપણે જે મહેર સાગર પાઠના રૂપમાં કરી રહ્યા હતા વાલા સુંદર સાજી, એ તો સમજો કે એની અંદર કેટલી તાકાત છે, કેટલું ઊંડાણ છે. અને જે આ મહેર સાગરને સતત નિયમથી કરે છે એની અંદર એના ઉપરમાં શ્રી રાજ્યની કેવી અનુકંપા વરસે છે અને હંમેશા એક આવરણ એમના ઉપર બનેલું જ રહે છે. માટે પ્યારા સુંદર સાજી આ મહેરની જેટલી વાતો કરીએ ને એટલી ઓછી છે, ખૂટવાની નથી. પ્રાણનાજીએ પણ છેલ્લે એક જ વાત કરી કે હું મહેરનું જેટલું વર્ણન કરવા જાઉં છું મહેર પલને બડે કોટી ગુની. વર્ણન કરવું તો અશક્ય છે, પણ આપણે તો આ રસની અંદર શરાબોર થવાનું છે, અનુભવ લેવાનો છે. જે આપણો સમય હતો તે અહીંયા પૂર્ણ થાય છે. તો માટે આવો સુંદર સાજી આ જ અનુભવમાં આપણે જીલના કરીએ અને આ ચોપાઈને અહીંયા આગળ દોહરાવીશું. 11 ચોપાઈ સુધી આજે આપણે શ્રવણ કર્યું. ઇન દુઃખ કી જીવી મેં બેઠ કે મહેર દેખે દુઃખ દૂર. કા
जो हक के सो मेहर करत हजूरा सो मेहर करत हजूरा बोलो श्री कृष्ण कन्हैया लाल की, श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पुरी धाम की, बोल बोल पंचे वाले की, आज के आनंद की, समस्त सुंदर साथ की प्रणाम। आरती